Assalamualaikum everyone. કેમ છો સગલા? Since many of my brothers have been repeatedly asking me about my morning skincare routine, તો ચલો ભાઈ લોગ આવી જાઓ. તો ભાઈઓ और બહેનો, make sure your day starts with Fajr because that's how I begin my morning routine. And if you are following any of my morning routine videos, I would sincerely request you guys that the first thing you do in the morning is offer your Fajr prayer because this is something non-negotiable for me. હુકમ કે ભાઈ અગર મેં સવારે ફજરમાં ઉઠું, નમાઝ વમાઝ પઢીને કુરાન મસ્જિદની તિલાવત કરીને એના પછી જ મેં કોઈ બીજું કામ કરવાની તરફ આગળ વધું ને તો મેં પહેલા આ બધું ખતમ કરીને જ મેં બીજું કોઈ કામ જોઉં. Then the second thing I do is go outside and take care of my મુર્ગીઝ. આ મુર્ગીઓને ખલાવા પીલાવા પછી મેં એ લોકોને બેદા આપવા વાસ્તે બેઠાડી દઉં છું. પર આ શું, આ તો ભાગી જાય યાર જ્યારે જોતા. પર ભાગીને જાશે તો બી કાં જાશે. પછી મેં એને પકડીને બેઠાડી કાઢું બેદા આપવા માટે. અગર આપ કોઈને બી દેશી બેદા જોઈતા હોય તો kindly contact us. Then I started cleaning their home. Personally, I feel that if you're looking for a peaceful life, you should make time for yourself. Put your phone and other devices aside for a while. Step outside and connect with nature. Because even though technology has made life much easier, it has also made many of us a bit lazy. લેકિન અગર તમે તમારા ફિટનેસ પર કામ કરવાનું સોચી રહ્યા હો અને અગર તમારે કોઈ ગાઈડન્સ જોવે તો યુ કેન કોન્ટેક્ટ મી ફોર શ્યોર. આઈ વિલ હેલ્પ યુ આઉટ ઇન એવરીથિંગ. પછી મેં મારા નાની પાસે જઈને એમના પ્યારા પ્યારા હાથોથી મેં મારા બાલની મસાજ કરાવી દઉં છું. મસાજ લેતા લેતા જે સુકૂન મળે છે ને, આય હાય હાય. બોયઝ, લેટ્સ ગેટ ઇનટુ ધ સ્કિન કેર પાર્ટ. ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા એક તપેલી પ્લેટ જે લેવું હોય એ લો. એના અંદર થોડું પાણી નાખો અને એના અંદર બરફ, આઈસ જે બી તમે કહો એ નાખો. એના અંદર પછી તમે તમારું મોઢું ડુબાડો. એક 5 થી 10 વાર આ પ્રોસેસને રિપીટ કરો ઘડી ઘડી, તો તમારું બ્લડ ફ્લો તમારા ફેસ પર એકદમ સારું થાય. પછી ધ નેક્સ્ટ થિંગ યુ હેવ ટુ ડુ ઇઝ ટેક અ પ્લેટ એન્ડ એડ ઓલ ઓફ ધીસ ફોલોઈંગ થિંગ્સ that I am adding into it. પહેલા બેસનનો આટો, કોઈ બી બેસનનો આટો ચાલશે. એના સાથે રોઝ વોટર, ટર્મરિક એવી જો એકદમ દેશી હલ્દી એ નાખો થોડું. એના પછી બેસનનો આટો થોડું નાખો, જેટલું તમારે જોઈએ એટલું. એના પછી રોઝ વોટર નાખો. રોઝ વોટર કોઈ બી બ્રાન્ડનું ચાલશે, કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડનું નહીં જોતું. એના સાથે તમે પછી મિક્સ કરો, સારી રીતના એકદમ ઘડ બનાવો કે એટલું એકદમ લિક્વિડ ના થઈ જાય. એના પછી તમે તમારા ફેસ પર અપ્લાય કરો બધી બાજુ સારી રીતના. અગર બચી જાય તો એને હાથ વાત જ્યાં મળે એમાં અપ્લાય કરી દો અને એના પછી એને છોડી દો એક 10 થી 15 મિનિટ વાસ્તે. This was all about today. Thank you so much for watching.